સુધી એની મમ્મી છે તો થોડી ઘણી મદદ કરશે. કોઈ મદદ કરવાની કોઈ પૂછે નહીં કે ભાઈ તમે શું કરો છો, ક્યાં રહ્યો છો. તમે ચિંતા ના કરો, નવજોત અંજન મંડળ તમને મદદ કરશે. જય ભારત સાથીઓ, નમસ્કાર. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમારી સંસ્થા દ્વારા અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે કીટ વિતરણ છે. કસ્તુરી હોલમાં જમવાનો કાર્યક્રમ છે, જેમાં જમવામાં છે પાપડ, સલાડ, 2 ચટણી, રાયતું, બટાકાનું શાક, મિક્સ વેજ, ભીંડી, કઢી અને દાળ અને ફ્રૂટ સલાડ. અને આ છે મકાઈના ઘૂઘરા. નવજોત અંજન મંડળમાંથી હું સોની મદનલાલ વાત કરું છું. આ હોસ્ટેલમાં હું લગભગ છેલ્લા 4-5 વર્ષથી રહું છું અને અત્યારે અમારી જે હોસ્ટેલમાં ફક્ત 1200 રૂપિયામાં આખું વર્ષ, એટલે કે મહિને 100 રૂપિયામાં જમવા રહેવાની અને સવારે 2 અને સાંજે ચા, 24 કલાક લાઇટ, પાણી, અરજી વ્યવસ્થા અને બહુ સરસ હોય છે. આજે અહીંયા જે કસ્તુરી લોજમાં જમ્યા એમાં ફ્રૂટ સલાડ, રાયતું અને ભીંડાનું શાક એ બધું ખાવાની મજા આવી, પાપડ ને બધું બહુ સરસ આનંદ આવે. જે લોકોએ આને માટે જે સહાય કરી છે, જમવાની વ્યવસ્થા કરી, તો એ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ભારતીબેન, આપણે કેટલા સમયથી કીટ લેવા માટે આવવાનું? કેટલા સમય છે? 7 વર્ષ થઈ ગયા. એમનો 256 નંબરનું આઈ કાર્ડ છે. પહેલાં કાકા, તમે જે તમને આંખે દેખાતું નથી એ જન્મથી નથી દેખાતું? જન્મથી અમે શીતળામાં હોય, નાનપણમાં શીતળામાં. એટલે બળિયા બાપજી દેશી ભાષામાં બળિયા બાપજી પધારે એટલે એમનું દેખાતું બંધ થઈ ગયું. 3 વર્ષના હતા ને ત્યારે એવું થઈ ગયું. 3 વર્ષના હતા ત્યારે. અને તમને કઈ રીતે દેખાતું બંધ થઈ ગયું? મારા જન્મથી છે. તમે ચંદ્રસિંહભાઈ કેટલું ભણ્યા? હું 10 ધોરણ પછી નથી ભણ્યા. તો લગ્ન કઈ સાલમાં કરે? 2013માં. બાળકો છે? ના. બેન, તમે એમના સંપર્કમાં કઈ રીતે આવ્યા? અમારા તમે તો નહીં ઓળખો, પણ આ મેમનગર સંસ્થા છે કે નહીં, બસ અહીંયાથી અમારા એક નાનજીભાઈ હતા, બરાબર.
ખોખડા ઓળખતા હોય તો કેટલું ભણ્યા તમે? હું 9. હા, 9. પછી છોડી દીધું. હા. બરાબર. તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે? અમારે આ કીબોર્ડ વગાડે છે કહું તો છું. બરાબર. એક બે પ્રોગ્રામ 2-4 મહિનામાં 2-3 મળે પ્રોગ્રામ. એક પ્રોગ્રામના કેટલા પૈસા મળે? 2000. સરસ, સારું. એક પ્રોગ્રામના 2000 એટલે મહિને 4-5 પ્રોગ્રામ મળી જાય. નહીં મળે 2 કે 3 જ મળે, વધારે એટલે 3 એટલે મેક્સિમમ 6000 રૂપિયાની આવક છે. મકાનનું ભાડું કેટલું? 4.5. ઓકે, આ બધો ખર્ચો, કારણ કે મકાનનું ભાડું, લાઇટ બિલ, તો આ બધો ખર્ચો કઈ રીતે કાઢો તમે? એની મમ્મી છે ને, એની મમ્મી એનું પેન્શન આવે તો થોડા ઘણા મદદ કરે અમને ક્યારેક. એમના મમ્મીને તો કોઈ તકલીફ નથી ને? ના, એની મમ્મી સારા છે, પણ અમારા જોડે નથી રહેતા, મારા જે જોડે. પોલીસમાં હતા. હા, મારા ફાધર પોલીસમાં હતા. પોલીસમાં હતા ને તો હવે મારા જે જોડે રહે, અમારી સાથે રહેતા નથી, પણ બ્લાઇન્ડ છે ને એ હિસાબે થોડીક મદદ કરે. એટલે કીબોર્ડમાં તમે શું વગાડવા જાવ છો? કયા કાર્યક્રમ કરો છો? હવનના છે, કથાઓના, એમાં જતા હોય. કથાઓ ને બધું. તમે આયા ક્યાંથી આમ અત્યારે? રાજકોટથી. રાજકોટથી આયા ને? એટલે 6 કલાકનું ડિસ્ટન્સ. સવારે કેટલા વાગે નીકળ્યા હતા? 7 વાગે. 7 વાગે રાજકોટથી નીકળ્યા હતા, અહીંયા આવ્યા, ઉપર કસ્તુરી ડાઇનિંગ હોલમાં જમ્યા, અને હવે એમને અહીંથી કીટ આપવામાં આવશે. આપ જે ભારતીબેન અહીંથી મદદ મળે તમને, એનાથી તમને કેટલી મદદ થાય છે? અમને ઘણી મદદ થાય. મહેનત કરિયાણું જે તમને મળે છે, મહેનત તમે તમારા અંદાજમાં કહો, મહિના હાલે. આમ કોમેડી કરીને કહો. મહિનો હાલે છે અમને બરાબર, એકદમ ફિટ એકદમ. અને ચંદ્રસિંહભાઈ, તમારું શું કહેવું? આપણે તો જો જે કાંઈ કરે છે ને સંસ્થા, એ બહુ સારું કરે છે. એમ સારું કરે છે ને, એમ સરસ. અમને એમ તો મગની દાળ, ચોખા, તેલ, ખાંડ, ચા, બરાબર, એનાથી ખૂબ સંતોષ થાય છે અમને, કારણ કે અત્યારે ચાનો ભાવ અને ખાંડનો ભાવ નથી પોસાતો. દાળના ભાવ તમે જુઓ. દાળનો ભાવ શું છે અત્યારે? ચાનો ભાવ તો ઘણો બધો છે, 135 એવો ભાવ છે. એટલે એ લોકોને ટૂંકમાં બધા ભાવની ખબર છે, અને તેમ છતાં તમે એ લોકોનું જો ખુશ કેટલા રહે લોકો? આમ ઓછો પગાર છે, ઓછા પૈસા છે, તો શું કરીશું, કઈ રીતે ઘર ચાલશે, કોઈ પ્રકારની ચિંતા તો દરેક માણસને હોય કે એમને આપણે એમ, પણ એમ કે ભાઈ જીવનની હકીકત આ જ છે કે અમને લોકોને દેખાતું નથી ને હવે પ્રોગ્રામ કરીએ કે કોઈ 1-2 જગ્યાએથી. મારું નામ રજનીકાંત. હા, રજનીભાઈ, એમની અત્યારે એમની મમ્મી થોડાક 100 વર્ષના થઈ ગયા છે, પણ 100 વર્ષની એમના મમ્મીની ઉંમર છે. હા, પણ અત્યારે જીવે છે ને ત્યાં સુધી એની મમ્મી છે તો થોડી ઘણી મદદ કરશે, પણ જો એના મમ્મી વયા ગયા તો મારા જેઠ છે, અરે જેઠાણી છે અને દેરાણી છે મારા, એ કોઈ મદદ કરે નહીં, કોઈ પૂછે નહીં કે ભાઈ તમે શું કરો છો, ક્યાં રહ્યો છો. તમે ચિંતા ના કરો, નવજોત અંજન મંડળ તમને મદદ કરશે, અને ભગવાન દરેક વસ્તુના રસ્તા કાઢે છે. એક દરવાજો બંધ થાય તો બીજો દરવાજો ખુલે છે, એટલે આપણે યોગ્ય દિશાની મહેનત કરવાની, બાકી બધું ઉપરવાળાના હાથમાં રહે. આપણી મહેનત એ જ આપણી સફળતા છે.